છેલ્લા 2 દિવસમાં ઈંધણની અછતની અફવાઓને કારણે જે લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી તેની અસર હવે વાહન ચાલકોના વલણ પર જોવા મળી રહી છે, જેમાં લોકો હવે ઈંધણ માટે લાઇનમાં ઊભા રહીને જાણે કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે અત્યારે હાલ ઇલેક્ટ્રોનિક વાહનોની માંગમાં વધારો જોવા મળ્યો છે। અમદાવાદમાં વેચાતા ઇલેક્ટ્રોનિક વાહનોમાં 90% ભાગ માત્ર 2 વ્હીલરોનો છે અને 10%ની આસપાસ જે ઇલેક્ટ્રોનિક કાર્સ અને અન્ય વાહનો છે તેમનો ભાગ જોવા મળ્યો છે। એક મીડિયા રિપોર્ટ અનુસાર સામાન્ય દિવસોમાં માત્ર 100 વાહનો બુક થતા હતા, પરંતુ અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 300થી વધુ ઇલેક્ટ્રોનિક વાહનો બુક થયા છે, જેમાં ખાસ કરીને 2 વ્હીલરની માંગમાં 5 ગણો વધારો થયો છે। આ પહેલા રોજ સરેરાશ 15 વાહનો બુક થતા હતા, પરંતુ હવે તે આંકડો વધીને 50 સુધી પહોંચી ગયો છે। ઓટોમોબાઈલ એસોસિએશન મુજબ જો રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશની વાત કરીએ તો તેમાં હાલ 88%નો વધારો નોંધાયો છે અને ગુજરાતમાં હાલ ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશમાં 75%નો વધારો નોંધાયો છે અને અમદાવાદીઓ હાલ ઇલેક્ટ્રોનિક વાહન તરફ વળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશમાં છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ ઝડપથી વધારો જોવા મળ્યો છે। વર્ષ 2021થી 2025ના ગાળામાં કુલ 60,000 જેટલા ઇલેક્ટ્રોનિક વાહનોનું વેચાણ થયું હતું। વર્ષ 2021થી 2023માં આશરે 20,000થી વધુ વાહનો વેચાયા હતા અને હવે જો વાત કરીએ વર્ષ 2025ની તો 2025માં 16,600થી વધુ નવા ઇલેક્ટ્રોનિક વાહનો રસ્તા પર આવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો ગ્રોથ દર્શાવે છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।